મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું લગભગ છેલ્લા 4.5 વર્ષથી આ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટમાં એઝ અ વેટરનરી ડૉક્ટર સેવા આપી રહ્યો છું. અને આ સમયગાળા દરમિયાન અમે તમામ પ્રકારના પશુ પક્ષીઓની સારવાર અને ઘણી બધી સર્જરીઓ પણ મેં કરેલી છે. આપણે સૌ જાણતા હોઈએ છીએ કે જે આ પ્રકારના જે જીવો છે કે જે વધારે પડતા સમય જમીનની અંદર કે એવી જગ્યાઓમાં કે જ્યાં વધારે પડતો ઠંડો વાતાવરણ હોય ત્યાં જોવા મળતા હોય છે અંદરની બાજુ. પણ ઘણી વખતે આવી રીતની પરિસ્થિતિ બને છે કે જ્યારે ચોમાસું હોય છે ત્યારે એ ઠંડક મેળવવા માટે બહાર નીકળી જતા હોય છે પોતાના દર હોય કે તેમાંથી. એટલે ખાસ કરીને આપણે જોવા જઈએ કે જાડી ઝાખરા હોય છે તો એમાં સાપ છે, વીછી છે, એ પ્રકારના ઘણા નાના જીવો જોવા મળતા હોય છે. અને એ આપણે જો તકેદારી ના રાખીએ તો માણસો માટે અને એવી જ રીતે પ્રાણીઓ માટે પણ ઘણી વખતે જીવલેણ સાબિત થતા હોય છે. આ પ્રકારના જે ખાસ કરીને ઝેરી જનાવર છે બધા, જેમ કે જેમાં ખાસ કરીને સાપ હોય છે અને વીછી હોય છે, એ આવી રીતે વધારે પડતા જે અમારી પાસે કેસીસ આવતા હોય છે ડોગ્સના આવતા હોય છે અથવા તો ગાયના આવતા હોય છે કે જે ઘણી વખતે આ પ્રકારના એનિમલ્સનો શિકાર બની જતા હોય છે. એકાએક આ રીતનું કોઈ પણ જનાવર કરડવાથી એમને પણ જેવી રીતે માણસમાં ઇમરજન્સી કેસ બની જતો હોય છે એવી જ રીતના સેમ સિમ્ટમ્સ આવતા હોય છે. એમાં ઘણી વખતે નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ જતું હોય છે. ઘણી વખતે એકદમ સતત આંચકી કે તડફડિયા મારવાનું ચાલુ થઈ જતું, મોઢામાંથી ફીણ નીકળવાના ચાલુ થઈ જાય. એ રીતના બધી જ પ્રકારના લક્ષણો એમાં પણ જોવા મળે છે. અને જો ઘણી વખતે ખૂબ જ ઝેરી સાપ કે વીછી હોય ને કરડેલો હોય અને તાત્કાલિક સમયગાળામાં જો એને સારવાર ના આપવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આ સમયગાળા દરમિયાન બધા જ પશુપાલકો તેમજ જે પેટ ઓનર્સ છે એને બધાને ખાસ તકેદારી રાખવી જોઈએ કે કોઈ પણ ગાર્ડનમાં એવી જગ્યા કે જ્યાં ખૂબ જ વધારે જાડી ઝાખરા કે એ રીતની જગ્યા હોય તો ત્યાં પોતાના પેટને ખાસ કરીને એકલું ના મૂકવું જોઈએ. ગાયોને પણ આપણે ક્યાંય બાંધેલી હોય છે તો એમાં આપણે આસપાસ સફાઈ રાખીએ. આવી રીતના કોઈ પણ જે કચરો કેવી રીતનું પડેલું હોય છે, ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે જૂના કોઈ કાટમાળની વસ્તુઓ પડેલી હોય છે તો એની અંદર પણ આ રીતના ઝેરી જનાવર છે જોવા મળતા હોય છે. તો એ રીતની સફાઈ રાખીએ જેથી કરીને આ પ્રકારના પ્રાણીઓથી આપણે આપણા જે પશુઓ કે પેટ છે એને બચાવી શકીએ. જનરલી જે બધા સાપ છે એમાંના ખાસ કરીને જે આપણે જાણીએ છીએ કે કોબ્રા અને ક્રેટ જેવા જે સ્નેક્સ છે એ હાઈલી ટોક્સિક છે. એટલે કે જો એમાં સારવાર ના મળવામાં આવે તો વિધિન હાફ એન અવર ઓર 1 કલાકની અંદર પ્રાણીનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ પ્રકારના કેસમાં મે બી ઇનિશિયલી કોઈ સિમ્ટમ્સ ના આવતા હોય કે કોઈ એ પ્રકારના ગંભીર બીમારીઓ ના દેખાતી હોય આપણે, પણ થોડી જ વારમાં ક્ષણોમાં અડધી કલાકની અંદર જ એમાં સિવિયર સિમ્ટમ્સ ડેવલપ થઈ જાય છે અને ઘણી વખતે હોસ્પિટલે પહોંચે કે કોઈ ડૉક્ટરની સહાય મેળવે એ પહેલાં જ મૃત્યુ થઈ જતું હોય છે. તો આ પ્રકારના ક્યારેય પણ આપણે ઇવન શંકા પણ હોય કે આપણા એનિમલને કોઈ પણ પ્રકારનું આ પ્રકારનું ઝેરી જનાવર કરડેલું છે અથવા તો એવા કોઈ બાઇટ માર્ક્સ કે આપણે દેખાય છે તો આપણે એટલીસ્ટ તરત વેટનરી કન્સલ્ટેશન લઈએ જ્યાં પણ આપણે નજીકમાં મળે ત્યાં, અને એકવાર ડૉક્ટરની સલાહ લઈ અને જો જરૂર જણાય તો એ પ્રમાણેની સારવાર પણ કરાવીએ.